ભક્તનો ભાવ એવો હોય કે સૂર ક્રૂર ઈસ લાયક નાહી, કે પ્રભુ હું તો આ લાયક જ નથી કે તમે મને અપનાવી લો, તમે મારો હાથ પકડી લો, પરંતુ તે છતાં પણ તમે મારો ક્યારેય હાથ નથી છોડતા. આ તો ભગવાન છે ને બહુ ઇગ્નોર કરે છે. આપણે જે સંસાર માટે જ્ઞાન આપીએ છીએ ને કે સંસારમાં રહેવા માટે ઇગ્નોર કરતા શીખો, ભગવાન બહુ ઇગ્નોર કરે છે. ભગવાન ઇગ્નોર ના કરતા હોય ને આપણી ભૂલોને, આપણા શબ્દોને, આપણા દ્વારા થતા પાપોને, તો અત્યાર સુધી તો આપણને કેટલોય દંડ મળી ચૂક્યો હોય, પરંતુ પ્રભુ ખૂબ નજરઅંદાજ કરે છે, આપણી ભૂલોને ભૂલી જાય છે. એવા ભગવાન દંતવક્ત્ર અને વિદુરથ સાથે રાજસૂય યજ્ઞ બાદ ભગવાનનું યુદ્ધ થાય અને એનો પ્રભુ અંત કરે. ત્યારબાદ દ્વિવિધ નામનો વાનર, જે પોતાને કંઈક વિશેષ માનીને, જે નલ અને નીલનો મિત્ર છે, અને એ ભગવાન સાથે જ્યારે યુદ્ધ કરવા આવે ત્યારે એનો પણ પ્રભુ ઉદ્ધાર કરે, પ્રભુ અંત કરે. શાલ્વ નામના રાજાનો પ્રભુ ઉદ્ધાર કરે. અને ત્યારબાદ પરીક્ષિતજી મહારાજ પ્રશ્ન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આવું સુંદર જીવન છે, પ્રભુ ગુરુકુળમાં અભ્યાસ કરવા ગયા, પ્રભુ બ્રજમાં રહ્યા, એક પછી એક ભગવાન બધાને છોડતા ગયા, એક પછી એક ભગવાનથી બધા દૂર થતા ગયા, તો શું કોઈ એવો છે કે જે ભગવાનનો પરમ મિત્ર હોય, જે આજીવન ભગવાનના હૃદયમાં રહ્યો હોય? શું કોઈ એવો મિત્ર વગર જીવન નથી હોતું? જો સાચો મિત્રને સારો મિત્ર મળી જાય તો જીવન સુધરી જાય, અને ત્યાં જો ખોટો મિત્ર મળી જાય તો નૈયા પોતાની પણ ડૂબાડે ને સાથે આપણી પણ ડૂબાડે. આ કલયુગની અંદર માણસો એમ કહેતા હોય છે કે બહુ મિત્રતા નહીં રાખવી, પણ હું એમ કહું કે એક મિત્ર રાખો. એક જ મિત્ર હોવો જોઈએ, પણ એ એવો હોવો જોઈએ કે અડધી રાત્રે પણ તમે ફોન કરો ને તો એના પાસે બહાનું ના હોય. અને મિત્રનો મિત્ર પ્રત્યેનો પ્રેમ કેવો હોય? તો બે પરમ મિત્ર હતા, બાળપણથી મિત્ર, શાળાના સમયથી એકબીજાને સારી રીતે ઓળખે, નજીકમાં રહે. બંનેના લગ્ન થયા, બંનેને સંતાન થયા, સમય વ્યતીત થતો ગયો, પરંતુ મિત્રતા એની એ રહી. રોજ રાત્રે મળવાનો નિયમ, કામકાજ પૂરું કરીને આવે એટલે રોજ રાત્રે બંને ભેગા થઈને ગમે તે સ્થાને બેસે, વાતચીત કરે. એમાંના એક મિત્રની દીકરીના લગ્ન લેવાયા. હવે દીકરીના લગ્ન હોય એટલે પિતાના માથે કેટલી જવાબદારી હોય. દીકરીના લગ્ન હોય એટલે પિતાને કંઈક કર્યાવર આપવાનું આવે, પિતાને મહેમાનોના સ્વાગતનું આવે, કોઈ કમી ના રહી જાય. અને સ્વાભાવિક દીકરા કરતાં દીકરીનો ખર્ચ વધારે હોય કે મારી દીકરી જ્યારે સોળે શણગાર સજીને બહાર આવે ત્યારે જોનાર એમ ના કહેવા જોઈએ કે મારી દીકરીના શૃંગારમાં કોઈ કમી રહી ગઈ. પોતાના મિત્રની દીકરીના લગ્ન છે, પણ તે છતાંય મળવાનો નિયમ ચાલુ છે. લગ્નના 3 દિવસ પહેલા એક દિવસ રાત્રિએ એ મિત્ર પોતાના મિત્રના ઘરે જાય અને કહે કે તારાથી મારે એક કામ છે. ખૂબ સંકોચ સાથે. સંબંધમાં જો પૈસો આવી જાય ને તો આ કલયુગમાં સંબંધ તૂટી જાય, સંબંધ રહે જ નહીં, પછી એ પ્રોફેશનલ સંબંધ થઈ જાય. પણ પૈસાના વ્યવહાર વગરનો સંબંધ હોય ને તો એ સંબંધ ખૂબ લાંબો ચાલે, અને બહુ ઓછા એવા સંબંધ હોય જે પૈસાના વ્યવહાર અને પ્રેમ બંનેને સાથે રાખીને ચાલે. આ મિત્ર બહુ સંકોચ સાથે, કે જીવનમાં ક્યારેય પોતાના મિત્ર પાસે એક પેન પણ માંગી નથી, અને બહુ સંકોચ સાથે પોતાના મિત્રને આવીને કહે કે મને 2 લાખ રૂપિયાની જરૂર છે. જો તારા પાસે હોય તો મારી દીકરીના લગ્ન માથે છે. ક્યાંકથી આવવાના હતા, ક્યાંકથી લેવાના હતા, એ આવી શક્યા નથી. સમયે એ સામેનું વ્યક્તિ મને પહોંચાડી નથી શક્યું, અને બધાને બિલ ચૂકવવાના બાકી છે. તો જો તારા પાસે હોય 2 લાખ તો મને આપ. મિત્ર કંઈ પણ બોલ્યા વગર
પોતાના રૂમમાં જાય, તિજોરીમાંથી 3 લાખ રૂપિયા કાઢીને લાવીને પોતાના મિત્રને આપે, કહે 1 લાખ મારી તરફથી તારી દીકરીને કર્યાવર માટે. મિત્રના આંખમાં આંસુ છે, હૃદયે લગાડી લીધો મિત્રને અને કહ્યું કે હું જલ્દી આ પૈસા ચૂકતે કરી દઈશ. મિત્રએ કહ્યું કે બહુ ઉતાવળ નથી, તારા પાસે આવે ત્યારે તું આપજે. એ ભાઈ જેવા ગયા કે આ ભાઈ સોફા પર બેસીને એકદમ શૂન્ય મનસ્ક, ઉદાસ, આંખમાં આંસુ આવી ગયા. સામે પત્ની ઊભી છે તો પત્નીએ કહ્યું કે તમને એમ લાગતું હોય કે આ પૈસા પાછા નહીં આપે તો તમારે શું કામ આપવા પડે? અત્યારે હવે તમે ઉદાસ થઈને બેસી ગયા, નિરાશ થઈને બેસી ગયા, આંખમાં આંસુ આવી ગયા. એ ભાઈ પોતાની પત્નીને કહે છે કે અરે મને એના આંસુ નથી કે પૈસા લઈ ગયો, આ દુઃખ કે આ ઉદાસી એની નથી, પણ મને પશ્ચાતાપ છે કે હું કેવો મિત્ર છું કે હું રોજ એને મળું છું, હું રોજ એના સાથે વાત કરું છું, એ રોજ મારા સામે આવીને ઊભો રહે છે અને મારા મિત્રની તકલીફને હું પારખી ના શક્યો તો હું કેવો મિત્ર છું? મારી મિત્રતામાં કંઈક કમી છે, એટલે મારા આંખમાં આંસુ આવ્યા છે, પૈસા માટે નહીં. તો મિત્રતા આવી હોય ને આવો કોઈ મિત્ર જો જીવનમાં મળી જાય, બીજી બધી જગ્યાએથી સુખ ને સારા શબ્દ ને સમજ ને આ ને તે ને એની અપેક્ષા રાખવાની જ જરૂર નથી. એ એક જ બધું બનીને આવી જાય.